કેમ છો બધા? મોજ મજામાં જઈશો તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે વાવવાના છે ઘઉં. તો વાવણી આપણું આવી ગયું છે અને ચાલુ થઈ ગયું છે. તો વાવણી થઈ રહ્યું છે આપણું વાવણી. આપણે વાવીએ છીએ ઘઉં. આખા ખેતરમાં આપણે વાવવાનું છે. એક વાળ થઈ ગઈ છે. અમુક અમુક પડ્યા તો આવી રહ્યો છે આપણે ત્રીજી વાર. મારા પટેલ જઈ રહ્યા છે અત્યારે એનું ઘઉં વાવવા આપણે આવેલા છે. મારા ભાણુભાઈ આવી રહ્યા છે ગોળી કાઢે. જોવો તમે વિડીયો ઉતારે છે. એને લાગે અમારો વિડીયો ઉતારે. આપણે 100 વળ વાવવા મળ્યા છીએ. પાછા ઘડીકમાં તો આપણે 3 વળ વાવીને ખેંચીતા આવ્યા હતા. અમારા ભાણુભાઈ આવી ગયા છે. ડિસ્કો આપી દો એક ભાણુભાઈ. તો આવી ગયું છે ટ્રેક્ટર આપણું જોવા વાવણીનું. બોલ કાંઈક બે શબ્દ. લાઈક અને સબસ્ક્રાઇબ કે તો હજી આપણે પાછું ઘઉં વાવવાના છે. પછી પાણી નાખી ઓલા ધોરિયો બાળવાનો છે અને થોડુંક પાણી પાવાનું છે. જેટલું પવાય એટલું. થોડુંક મોડું થઈ જાય. આજ તો અંધારું થઈ જાય. ઘણું કામ છે. આખું ખેતર આપણે વાવવાનું છે. ઠોલા મેલી એટલે સુધી. ઓલા અમે પિકઅપ તો આપણે ઠાઠું લાગી ગયું છે. આગળ આપણે હાકીને આવ્યા છીએ. એવું લાગે તો વિડીયો નાખશું પિકઅપ નો. હજી છે. 5મી વળ જાય છે હવે. જો જાય છે હવે ગોળી કાઢે. બેઠા ભાઈ જો તમે વિડીયો ફોટો પાડેલો હે મારા ભાણુભાઈ. એક ફરી દાંત કાઢી નાખો. કૂતરું પણ આવી ગયું છે. જોવો તમે એક અહીંયા. આપણે 6 વાળ વવાઈ ગઈ છે ને અહીંયા તમને મરચા બતાવું. અહીંયા કેવી રીતના મરચા બધા વાવે. મરચાનો ફાલ એટલે બહુ મસ્ત નો. જો તમને મરચા બતાવું. કેમ પણ મરચા આવા છે બધે. અહીં તો પાઈ દીધેલું છે. આ બધે પાકી ગયેલા મરચા. અમારા ભાણુભાઈ વિડીયો ઉતારે છે અને 1 નંબર મરચું છે. તો તમે ખાલી આ
5-6 વીઘાની મરચી છે ને બાજુમાં કપા ને આપણું ખેતર અહીંયા છે. બગલા નહીં આવેલા, નગર બગલા તો બહુ હોય. અત્યારે બગલા નહીં આવેલા, પણ અહીંયા એક ભાઈ આવી ગયા છે. જો તમે આવી ગયા છે, 12 થઈ ગયા છે તો થોડુંક દાટી દઈ સરખું. તો અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો છેલ્લે સુધી. તો અહીંયા આપણે ધાણા છે, આપણા કોથમરી બધે ધાણા છે ઠુંડી એટલા બધે. બાજુમાં ઓઇલ પા તમને બતાતી છે, આ તુર ને ખેતર છે. બાકી કેમ પણ મજા આવે ને. સવારમાં આપણે કટર રાખી ગયા, કટર રાખતા છે ને કઈ વિડીયો બનાવ્યો નહીં આપણે. કટર રાખી નાખ્યો, આપણે રાખેલું છે. હવે આવે છે પાછું ટ્રેક્ટર. આ તો આગળ વવાઈ જાય આપણે, કેટલી થોડીક એટલી બધી વાર ને લાગી. આવે છે ટ્રેક્ટર. અહીંયા થોડા ખાંઠીકડા છે, આપણે નાખીએ નગર પાછું ભરાય વાલામાં. અહીંયા આપણે સવારમાં ભઠ્ઠો કરેલો હતો કંપની, થોડા ઉડી ઘણા છે એટલે નડિયા ને શું વાવવામાં. તો ખાંઠીકડા ભેગા કરી લઈ પછી પાછા આપણે મળી. તો આવી ગયું છે પાછું ટ્રેક્ટર. આગળ સકડી મારે તમે જોવો ખાલી. જંબણ સકડી માંથી દેવા પાછો રિવીસ લે. ઘણું થોડું ઓવાઈ ગયું ને થોડુંક બાકી છે, ઘણું બાકી. સકડી મારી બાઈક હાલું પછી ના સકડી મારે આપણે. ફૂલ સકડી ઘણું ભાઈ અમારા પાછા જોવા મળ્યા છે ફોન. તો ઘડીક પાછા બેસી જઈએ આપણે. ઘઉં ખૂટી જાય, હવે ઘઉં નાખે છે પાછા ને આમાં આપણે ખાતર નાખી દીધું છે. જો દાણા નાખીને પાછા મળી. ઓર પકડી ગયો લે. દાણા બાણા નાખી દીધા છે ને થોડોક તોરિયો બનાવી નાખી આપણે બનાવવાનો હતો. પછી પાણી પાવાનું છે આપણે. તો આપણે હાલની જઈ રહ્યા છીએ આપણે તોરિયો બનાવવા માટે. અડધું વવાઈ ગયો આપણે.
ને અડધું બાકી. કાળુભાઈ આવી રહ્યા છે હવે. તો આપણે તોરિયો કરીને પાછા મળી. તોરિયો બનાવે પાણી વાળવાનો. બનાવો લો ભાઈ. લે ભાઈ પડી ન જતા તમે લઈ. વાહ હલો વાહ વાહ પાર કરી નાખો લાખી. હવે આપણે થોડુંક જ બાકી રહ્યું છે વાવવાનું. બાકીનું તો બધું વવાઈ ગયું છે. થોડાક ડોડા પડ્યા એ હવે નાખવાના છે. બાકીનું તો કામ વવાઈ ગયા છે. હવે થોડુંક એક બે ઉથેલી છે. આ ધાણા આપણે ભાણુભાઈ તો પાળી કરી નાખી છે ઘણી. ભાણુભાઈ ને તો દાંતડું મળ્યું. ભાણુભાઈ બતાવો તો દાંતડું. ઓહો તાલી મળ્યું ભાઈ. ડિસ્કો કરી નાખો લો એક. હા વાહ બા ચાલો રેડી. હવે બે કેરા રહ્યા છે વાળવાના. બાકી તો તોરિયો બની ગયો છે. જો તમે ભાણુભાઈ અમારે કામ કરે છે દાંતડું ધીડ્યું એટલે. તો હવે બે ધોરિયા વાળીને પાછા મળીએ આપણે તમને. ધોરિયો બંધાઈ ગયો છે. હવે ભાગ્યા છીએ આપણે પાવડો લઈ. તો ભાણુભાઈ હાલો તો ભાગ્યા તમે ભાગ્યા છીએ. આવી રીતના આપણે કંઈક કેરો બાંધેલો છે. જેવો આવડે એવો બંધાણો. આડો ઓળો કેડો. આપણે મકાઈ ઘઉં તો વાવી દીધા છે ને થોડીક મકાઈ વાવે છે હવે. ભાણુભાઈ અમારે ખેંચીને જાય છે અમને. ચાલો પાણી પાણી પીએ આપણે. મૂકી જવા ભાણુભાઈ. એટલું બાકી છે એટલામાં આપણે વાવવાનું છે મકાઈ. તો ભાગી ગયું છે વાવીને. હોવાઈ ગયું આપણું ખેતર. હવે પાળા બાંધવાના બાકી રહ્યા થોડા થોડા. તો અહીંયા આપણે વ્લોગ એન્ડ કરી દઈએ છીએ ને આપણે હવે પાળી બાંધવાની છે. થોડુંક મોડું થઈ જાય. તો હવે આવજો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.